દૂધની પ્રોડક્ટ્સ વેચનારી સંસ્થાઓ પર તપાસ બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા, જે પૈકી 2 સેમ્પલ ફેલ સાબિત થતા તેમની સામે પગલાં લેવાશે। શિયાળાની સિઝનમાં લોકો સ્વાસ્થ્ય માટે નીરો પીવે છે, જો કે કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતા નીરાની ક્વોલિટી અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે તપાસ હાથ ધરી હતી, જેમાં શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સુરત સ્ટેશન નજીકના સબરસ હોટલ પાસે સ્થિત નીરા ભવન તેમજ ચોક બજાર સ્થિત કેન્દ્રમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા, જેમાં બંને સેમ્પલોની તપાસમાં ફેલ થયા હતા। દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા શું કાર્યવાહી કરવાની? શિયાળાની સિઝનની અંદર નીરાનું ઉત્પાદન વધારે થતું હોય અને સુરતના લોકો નીરાનો ઉપયોગ વધારે કરતા હોય, જેથી કરીને એની અંદર ભેળસેળની શક્યતા રહેલી હોય છે, જેથી કરીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતર્ક બનીને અલગ અલગ ઝોનની અંદર 6 ટીમ બનાવીને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જેમાંથી 84 તાલુકા તાળગોળ ઉત્પાદન લિમિટેડ કંપનીના બે નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે અને જેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ જે ધારાધોરણો મુજબની જે સુગરની જે માત્રા હોવી જોઈએ એના કરતાં ઓછી માલુમ પડેલ છે, જેના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।